તમારી પાસે આવીએ આભાર બધા પ્રભુ મારા ભાઈ બહેનોને પ્રભુ પુષ્કળ કૃપા આપો, સામર્થ આપો, સાક્ષી આપો, બળ આપો, હોશિયારી આપો. જેમ સુલેમાન રાજાના મહેલમાં બધા ઉત્તમ લોકોને મૂકવામાં આવ્યા, હા પ્રભુ તમારા રાજ્યમાં પણ તમે ઉત્તમ લોકોને પસંદ કર્યા છે. અમને દરેકને પ્રભુ ચાતુર્ય આપો, સમજણ આપો, બુદ્ધિ આપો. અમે ભરપૂર રીતે તમારી સેવા કરીએ પ્રભુ અને સમયનો ઉપયોગ કરીએ. અને પ્રભુ તમે જે બધી વાતો ઈચ્છો છો અમે મન લગાવીને પ્રભુ એ બધી વાતો પૂરી કરીએ. અમારો દરેકનો ઉપયોગ કરવામાં આવે, અમને ઉત્સાહિત કરવામાં આવે. મારા પાપો હોય પ્રભુ માફ કરો, મારી અજ્ઞાનતા દૂર કરો, મારામાં રહેલો ગુસ્સો દૂર કરો. શૈતાનને સ્થાન ન આપીએ. ખ્રિસ્ત રાજા તમારું રાજ્ય અમારામાં હંમેશા સ્થપાયેલું રહે અને તમે હંમેશા અમારામાં રાજ કરો. અમે શીર છો ખ્રિસ્ત, અમારા પર સત્તા ચલાવો, અમારા પાપોની માફી આપો, અમે પર દયા કરો, તમારા લોહી તમે ધોઈ નાખો પ્રભુ અને સંગત આશીર્વાદ કરો. કુશળ કૃપા આપો. જે કંઈ પ્રભુ અમે મનન કરીએ અમારા સાથે વાત વ્યવહાર કરો. પિતા ખ્રિસ્ત માંગુ છું. આમેન. કઈ મેસેજ નથી આપતો પણ થોડી વાત શેર કરવા માંગુ છું. હું ફાસ્ટ મને કોઈ મૂસાના 10 ચમત્કાર કોઈ કહેશો? કોને મૂસાના 10 ચમત્કાર ખબર છે? મરકી વિશે ને કરા પડ્યા અને પછી માખીઓ આવી અને પછી દેડકા આવ્યા અને પછી પાણી બન્યું લોહીનું. તો કોઈ ક્રમમાં મને કોઈ કહેશો? 10 ચમત્કાર. 10 ચમત્કાર મને કહો. ચલો સારું. પ્રભુ શ્રી કૃષ્ણ 10 ચમત્કાર કોઈ કહો. પહેલું ચમત્કાર કહો. કાના ગામમાં. હા સારું. બીજો કોઈ ચમત્કાર તમે કહો. કોઈ પણ 10. બહુ સરસ. તમારી તરફ બીજું કોઈ બોલો. હવે બહુ સરસ. તમે બોલો. હર્ષ ના રાખી જિંદગી મળશો. આ વસ્તુ કોઈ સાથે કોણ કોઈ બી તરફ ના મગજ કે નહીં આવતો. કેટલા માંથી ઉતાર્યો અને કાઢ્યો એને હાથમાં ભાઈ પણ ખોલાવે ને. આ દિવસે મારા ભાઈ તો બીજું બોલો. ચોકીદાર નો ચાકર. યસ. વિધવા દીકરો મરી ગયેલો જીવતો હતો. પણ એ ખવડાવ્યું લાલો ને જીવતો કર્યો. હજુ 45,000 ચાલે કર્યો. અમારે હજુ અંદર નહીં. સૌથી મોટો ચમત્કાર એ કર્યો. પોતે સમુદ્ર શાંત કર્યો. પાણી પર ચાલ્યા. લાજો ઉઠાડ્યો. સિપાહીનો કાન પાડ્યો. છેલ્લા પતી ગયા. બરાબર. બધા ચમત્કાર કર્યા. સારું. આપણને બાઇબલનું થોડું નોલેજ હોવું જોઈએ. 10 ચમત્કાર ક્રમમાં કોઈ કહેતો સારું. પહેલો ચમત્કાર મૂસાએ નદીના પાણીને લોહી કરી નાખ્યું. બીજો ચમત્કાર શું હતો? દેડકા મોકલ્યા. દેડકા આખા મિસરમાં દેડકા થયા. પછી માખીઓ વાંચ્યા બોલા માખીઓ મોકલી. નાની માખીઓ. પછી મોટી તીરો મોકલ્યા અને પાક ખાઈ ગયા. પછી માખીઓ. પછી જીવ આવી. પછી તીરો આવ્યા. પછી જાનવરો મરી ગયા એટલે ગુમરાહ થયા. મરકી આવી. અંધકારો. કેટલા દિવસ અંધકારો? મિસરમાં કેટલા દિવસ સુધી અંધકારો? સાચે 3 દિવસ સુધી અંધકારો. પછી શું થયું? કરાવી પડી ગયા. પણ એના વચ્ચે છેલ્લા છે પ્રથમ જનિત સહારા છેલ્લા.
પતી ગયું. મિક્સરમાં 10 મરચાં બનાવવા જોઈએ. અમે અમન તને આ શીખવાનું છે. આ બધું ઓછું બધું બરાબર છે, પણ એ બધા બી ક્રમો જોવા જોઈએ, શીખવું જોઈએ. સંજય સ્કૂલના બાળકો બોલતા હોય ને આપણે ના બોલતા હોય તો ડૂબી મરા જેવું છે. એટલે આપણને આ બધા 12 શિષ્યોના નામ બી આપણને આવડવા જોઈએ. પ્રભુ શ્રી કૃષ્ણ લગતી બધી વાતો આપણને, બાઇબલની બધી વાતો આપણને આવડવી જોઈએ. આજે બહુ બધી વાર્તાઓ કહે છે. જાખીની વાર્તા બી કહે છે. કોઈ જાખીની વાર્તા મને કહેશો? તમે જાખીની વાર્તા ખબર છે? જાખી નહીં ખબર? આ મને મારો દંડો, મને મારો 2 દંડો મારો નહીં શીખવી શક્યો, અફસોસ છે. તમને આવડે છે જાખી વાર્તા? બોલો. પ્રભુ શું બોલો? જાખી કાંઈથી નીકળ્યો? પ્રભુ શું કઈથી નીકળ્યા? હા, બેથલેમમાં હતું કે કાના ગામમાં હતું કે ચા ઓપ્શન આલું ક્યાં જતા હતા? બહુ સરસ. એ ટીંગલો હતો. એના 3 કેરેક્ટર બતાવો. જાખીના 3 કેરેક્ટર. એ ટીંગલો હતો, બીજું ડાહણી હતો, પછી શ્રીમંત હતો. સારું, આવે બહુ સરસ. પછી મેં જોવા માટે ભીડ હતી, પણ જોઈ ના શક્યા તો શું કર્યું? ક્યાં નામે કર્યો? બોલો, અમે બોલા ને ગુલ્લર. ગુલ્લર બોલો. હા, આગળ બોલ્યો. ગુલ્લર અમે કર્યો. નીચે 2 ઈંટા ચક્ર હતા કે એમાં શું કે એક જણા એવો તમે વાપરો નીચે 2 ઈંટા ચપ્પલ પડેલા. અને કહું છું કે આ 2 ઈંટનો બધો એવું નતું કઈ ચપ્પલ ભાઈ વાર્તા આવડી જોઈએ. પછી પ્રભુ શું કીધું? અને કેવી રીતે ઉતરી આવ્યો? તરસ ઉતરી આવ્યો અને દોડીને પ્રભુને મળ્યો. અને પ્રભુ વિશે કોઈ કોણ જવાનું છે? મને હાથી લગાડો. હું એને પ્રશ્ન પૂછીશ. હાથી લગાડો. હું પ્રશ્ન પૂછીશ. સારું, તને પૂછું. પ્રભુ શું વિશે શું કીધું? લક્ષીને શું કીધું? તમે સાચો જવાબ છે? સારું સારું, બોલો. બહુ સરસ. અને વાર્તા આગળમાં પ્રભુ ઘરે જાય છે અને પ્રભુ તરત કે છે કે આ ઘર તણાઈ ગયું છે. જમો પર મુકતા સાથે કે છે તો શું થયું? પ્રભુ છે પ્રભુ છે ભાગા આવ્યું? ના 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 ના, પ્રભુ છે શું કહેતા નથી. પ્રભુ જરૂરત વગેરે ઘરે મૂકે છે. પ્રભુ શું જરૂરત વગેરે ઘરે મૂકે છે અને એના હૃદયમાં એવું કામ થાય છે અને કહે છે જો મેં કોઈનું પડાવી લીધું હોય તો એને બોલો. જો મેં તો પડાવી લીધું હોય તો તેને 4 ગણું પાછું આપીશ અને દરિદ્રને મારું મિલકત આપી દઈશ. અને પ્રભુ તરત ખુશ થઈને બોલે છે આજે આ હૃદયમાં આજે મકાન આવ્યું છે. શાસ્ત્રીજી આવ્યું કીધું કોઈની કઈ કલમ મૂકતા નહીં. અને કીધું આ ઘરનો દીકરો છે અને ખોવાયેલું શોધવાને તારવા સારું હું આવેલો છું. આટલી વાર્તા છે. તારું બીજી કોઈ નાની વાર્તા? ચલો 100 ઘેટાની વાર્તા મને કોણ કહેશો? 100 ઘેટાની વાર્તા મને બહુ સારી રીતે કહો. ચલો તમે કહો. પ્રભુ જે કીધું એવું કહો. પ્રભુ વિશે કીધું શું? 100 ઘેટા હતા એક જણને. હા હા, એ વાર્તા 100 ઘેટામાં કોઈ તમે કહો. 100 ઘેટા વાર્તા કહો.
વિશ્વાસ શું કે એવું નહીં વાર્તા કે એક જણ પાસે 1 જણ પાસે 100 ઘેટા હતા. સારું તને નથી આવડતી વાર્તા, તું બોલી શકે. એક જણ પાસે 100 ઘેટા હતા, બરાબર. એમાંથી એક ભૂલું પડી જાય છે, ખોવાઈ જાય છે. તો પ્રભુએ મતલબ એ જે હોય છે વ્યક્તિ એ 99 ને મૂકીને એકને શોધવા જાય છે, રાનમાં મૂકીને. 99 ના રાનમાં મૂકીને એ પોતાને શોધવા જાય છે એક ઘેટાને, અને એ જયારે એને મળે છે ત્યારે પોતાના ખંડ ઉપર ઉચકીને મતલબ કૂદતો ને મતલબ ખુશ થઈને આવે છે પાછું. શું શીખવા મળે છે આ વાર્તાથી? શું શીખવા મળે છે કોઈ કહેશો? પ્રભુ ખોવાયેલું શોધે છે. અમે પંજાબીની વાર્તામાં પ્રભુ તાણ આપે છે. પ્રભુ ન્યાયીઓ માટે નહીં, પાપી માટે આવે છે. જે ચાલે છે બરાબર એના માટે નહીં, જે ભટકી જાય છે એના માટે. આપણે આ બધી વાર્તાઓ આવડી જોઈએ. ફ્યુચરમાં સન્ડે સ્કૂલ કરીએ તો આપણે બેસ્ટમાં બેસ્ટ ટીચર હોઈએ. આમેન. આપણે બહુ મોટા થઈને બાળકોની વાત ના કરીએ, શબ્દ એમને આવડે એ ભાષામાં શીખવીએ. આપણે જયારે તાર્યા કરીએ, પ્રભુ કહે કે ભાઈ હું તારવા આવ્યો છું, તો પેલા સમજે ને તારવું છે. પ્રભુ ખોવાયેલું શોધવાને તારવા આવ્યા, તો તારવા એટલે હું હિન્દીઓને સમજ તારવા એટલે શું? ખાલી પૂછ્યું તારવા, તો કે શું તારવા? એટલે આપણે શબ્દ યોગ્ય સમજાવવું પડે. સારું, જરાક આવી જઈએ. ચાલો 3 વાતો જરા હું કહીશ. માથે 26 16 થી 16 અહીંયા યહૂદા ઇસ્કરિયોત યાજકો સાથે નક્કી કરે છે કે હું જો પ્રભુ ઈસુને પકડાવી દઉં, પકડી આપું, તો મને પગારનો શું મળશે, મને શું ઇનામ મળશે? અને માંથી 14 10 થી 11 યાજકો શાસ્ત્રીઓ આ બધા હતા. એ લોકોએ વચન આપ્યું અને ખુશીથી કીધું કે જો તું પ્રભુ ઈસુને પકડાવશે તો અમે તને ઇનામ આપીશું, ખુશીથી પગાર આપીશું, જે મહેનત કરશે તો. અને એ લગી છે. અને યહૂદા ઇસ્કરિયોત એ લાગ શોધતો પડ્યો, મહેનત કરવા લાગ્યો, હું પ્રભુ ઈસુને પકડાવી દઉં. એટલે જે 30 ચાંદીના સિક્કા છે, આ પ્રશ્ન છે કઈ ભવિષ્યવાણી પૂરી થઈ? 3 વાતો છે. સારું, હા. એ વાંચ્યું આપણે હમણાં. કુંવારી તારો દીકરો થશે તો પછી. પણ અહીંયા જે વાંચ્યું એના રેફરન્સની વાત કરું છું. શું તમે પ્રશ્ન સાંભળો? હવે સારું, જવાબ આલો. બહુ સરસ. બહુ સરસ. પછી સાંભળવા માંગતા નહીં. બહુ સરસ. ખંડી નહીં. હા, બહુ સરસ. સમજે પ્રશ્ન? ફરીથી મેં પહેલી વાર બોલવા તો પેલા અઘરો છે. શું 30 જે ચાંદીના સિક્કાની વાત છે એ ખેતરનું મૂલ્ય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ને વેચવાની કિંમત છે કે યહૂદાનો પગાર છે? ઈસુ ખ્રિસ્તની
એ કિંમત ભવિષ્યવાણીની કિંમત છે કે યર્મિયામાં પગારની વાત છે એની એ કિંમત છે કે ખેતરીના મૂલ્યનું એ 30 કિંમત છે? સમજ્યા ભાઈ? હા. તો જૂના કરવામાં જે ભવિષ્યવાણી હતી શું એ હવે મળશે એની કિંમતની વાત હતી? આ યહૂદાને પૈસા મળશે એની ભવિષ્યવાણી હતી કે ખેતરના મૂલ્યની ભવિષ્યવાણી હતી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની 30 વેચાશે એ કિંમતની ભવિષ્યવાણી હતી? ખેતરની વાત પણ છે ત્યાં, ખેતરની વાત પણ છે અને પગારની વાત યર્મિયામાં છે. મારો પગાર તેઓએ તોડી આપ્યો આમાં જકારિયામાં પણ. અને પછી પૈસા એને મંદિરમાં ફેંકી દીધા અને ખેતર વેચાતું એ યર્મિયામાં છે. હા સારું. પણ આપણે પ્રશ્ન આ છે કે 30 ચાંદીના સિક્કા માં પ્રભુ ઈસુ ખ્રિસ્ત વેચાશે એવી ભવિષ્યવાણી હતી? કે ખેતર 30 ચાંદીના સિક્કે વેચાતું લેવાય એના માટે લખેલી હતી કે પગાર 30 રૂપિયા આપવામાં આવશે એ લખેલું? આપણે કદાચ કહીએ 3 ભવિષ્યવાણીઓ હતી એવું જ કહીશું આપણે, એવું જ કહીશું. ખેતર વેચાતું લીધું એ 30 જે સિક્કા હતું 27 જાય માથે 27 એની 7મી કલમ 10મી કલમ 7 થી 10 માથે સુવાર્તા પછી તેઓએ મંસૂબો કરીને પરદેશીઓને દાટવા શરૂ તેનું કુંભારનું ખેતર વેચાતું નહીં. પરદેશીઓને દાટવા માટે એ દેશમાં પરદેશીઓ હોય એને દાટવા માટે તેઓ એ વેચાતું લીધું. અને આ યહૂદાને પરદેશી ખેતરમાં દાટવામાં આવ્યો. ત્યાં જઈને પોતે ફાંસો ખાધો. તે માટે આ સુધી તે ખેતર લોહીનું ખેતર કહેવાય છે. કારણ કે ઉપર કે છે યહૂદા કે મેં નિરપરાધી લોહી વેવડાવ્યું છે અને મેં પાપ કર્યું છે. એટલે પૈસા જે છે 30 એ મંદિરમાં ફેંકી દે છે અને જઈને ઘરે ફાંસો ખાધો. અને બીજી વાત છે કે કુંભારના જે ખેતર છે એમાં ફાંસો ખાધો. પહેલો અધ્યાય નહીં 18મી કલમ. હવે માણસે પોતાની દુષ્ટતાના બદલામાં મળેલા દ્રવ્યથી એક વેચાતું લીધું અને ઊંધો પડીને તે વચમાંથી ફાટી ગયો. તેના બધા આંતરડા બહાર નીકળી ગયા. યરુશલેમના સર્વ રહ્યા છે તે જાણ્યું. તેથી તે ખેતરનું નામ તેઓની ભાષામાં હકેલદમા એટલે લોહીનું ખેતર પાડવામાં આવ્યું. લખેલું છે કે તેની રહેવાની જગા ઉજ્જડ થાય એમાં કોઈ ન વસે અને તેનું એટલે જ્યારે એને પૈસા મળ્યા એને ખેતર વેચાતું લીધું કે પછી યાજકો ખેતર વેચાતું લીધું? ના યાજકો જ લીધું. કારણ કે મંદિરમાં ફેંકી દીધા પૈસા પાછા. પ્રભુએ ખેતર લીધું, યાજકે લીધું. પ્રભુ વેચતો વધસ્તો પર એ જકાર્યામાંથી વાંચે 11 અને કયો મને પગાર તોડી આપો.
આપણે વાત અહીંયા ચાલે છે બંને જગ્યાએ ખરેખર એવું છે કે મતલબ બંને જગ્યાઓનું કોઈ મૂલ્ય નહીં, ખેતરનું બી કોઈ મૂલ્ય નહીં અને પગારનું બી કોઈ મૂલ્ય નહીં, ફિક્સ નહીં થરાઈ રાખતો કે આટલો પગાર. પણ મતલબ એ સારું છે, એ લોકો એટલા ગણે છે એ વસ્તુ, મતલબ પગારને એટલો ગણે છે થોડી એ વ્યક્તિની એટલી કિંમત એને સમજી, ખેતરની બી એટલી કિંમત સમજી, એવું છે બંને જગ્યાએ. બરાબર છે. હવે એ માણસ પોતાની વિસ્તારના બદલામાં મારા દ્રવ્યથી ખેતર વેચાતું લીધું. 18મી કલમ પ્રયત્ન કરતી. ખેતર કોણે વેચાતું લીધું? યહૂદા લીધું. અને માથી 27 એમાં નવમી કલમ યિર્મયાહ પ્રમાણે જે કહ્યું હતું તો પૂરું થાય, જેનું મૂલ્ય ઠરાવવામાં આવ્યું, એટલે જેનું મૂલ્ય ઇઝરાયલ પુત્રે ઠરાવ્યું. ઇઝરાયલ પુત્રે વિદેશને દાખલા માટે એ ખેતર લોહીનું ખેતર એને મળી ગયેલો એ વેચાતું લીધું. યહૂદા ખાલી એના ગજામાં 30 સિક્કા હતા. એવું ના સમજીએ કે 30 સિક્કા હતા અને એ ખેતર વેચાતું એનું એ પૈસા ખલાસ થઈ ગયા. ના, એની પાસે થેલી હતી. એને જે પૈસા મળ્યા એ પૈસાથી એને જગા કરી હતી અને તૈયાર એને ફાંસો કાઢો. અને પેલા બીજા પૈસા હતા એની પાસે એમાંથી 30 પૈસા કાઢ્યા અને યાચકો મંદિરમાં રાખ્યા. ખેતર ઓલરેડી વેચાતું લેવાનું છે. બીજા પૈસા હતા એ રાખ્યા અને કીધું ભાઈ વેચતો પૈસા જાઓ. અને લોકોએ કીધું ભાઈ તું જા. પણ જે મંદિરમાં પૈસા પડ્યા એ લોકો ઉઠાવ્યા અને કીધું શું કર્યા પૈસા લો, અને ખબર પડી બધાને ખબર પડી પેલા ત્યાં ફાંસો કાઢો છે. એટલે ખેતર વિદેશ આવી જઈએ આપણે અને ખરીદી. એટલે યહૂદાનું ખેતર એ વિદેશ છે, મારી ઇઝરાયલો ખરીદી. હવે સમજાય? નહીં સમજ પડે? નહીં પડતી ને? બહુ અઘરું પડે છે. તમને ખબર પડી? આપણે ખબર પડી? બહુ સરસ. વાંચો બાઇબલ તો તમે સમજ પડી જાય. तीस ચાંદીના સિક્કા આ લોકોએ, યાજકોએ, શાસ્ત્રીઓએ કીધું કે પ્રભુ તું પકડાઈ લેશે તો અમે તને ખુશીથી ઇનામ આપીશું. એટલે આ પ્રભુ ખ્રિસ્તને પકડાવવા માટેનું પગાર 30 સિક્કા યાજકોએ નક્કી કર્યા. અને પ્રભુ ખ્રિસ્તને મિત્રને યહૂદાએ વેચી દીધા. યહૂદાએ પકડી લીધા. અને યહૂદા ને ખબર પડી કે પ્રભુ ખ્રિસ્ત સાથે ગદ્દારી ગમે કરી છે, એ દુઃખ લાગ્યું. અને જઈને યાજકોને 30 સિક્કા આપીને કીધું મેં પાપ કર્યું છે, મને પૈસા નથી જોઈતા. પણ એને જે પૈસા મળેલા હતા એમથી એને ખેતર વેચાતું લઈને રાખેલું અને ત્યાં જઈને પાછો કાઢો. અને આ લોકોને ખબર પડી કે અમે જે પૈસા નાખીને ગયા છે અમે શું કરીએ? તો તેઓએ જેમ પ્રભુએ મને હુકમ આપ્યો હતો તેમ કુંભારનું ખેતર સારું મેં તે આપ્યા.
તો વિદેશીઓ માટે ખરીદ્યું, કબ્રસ્તાન તરીકે ખરીદ્યું અને ખેતરનું નામ પડ્યું અકેલદા, એટલે લોહીનું ખેતર. અગત્યની એ વાત છે કે જયારે યુસફ, બોલો યુસફ ના 11 ભાઈઓ, યુસફ સાથે 12. યુસફ ને ઇબ્રાહીમ નો દીકરો ઈસાક, ઈસાક નો દીકરો યાકૂબ, યાકૂબ ના 12 છોકરા. યુસફ ને દર્શનો થતા હતા, સપના હોતા હતા અને એને સપનું આવ્યું કે એના બધા ભાઈઓ, એના મમ્મી પપ્પા બધા એક વખતે સમય આવશે, મારી આગળ ફરશે, મારા જન્મશે. ત્યારે ભાઈઓ 7 દિવસ મોજા ઉત્પત્તિ 37 ના મળે તો કઈ વાંધો નહીં, 11મી કલમ સાંભળ્યો. એના ભાઈઓ દેખાય કરી અને મનમાં વાત રાખી કે આ નાનો ટેણીઓ જે છે એ હવે આવું બધું વિચારવા થઈ ગયો છે, મનમાં રાખ્યું. અને એક સમયે ભાઈઓ ખેતરમાં ઘેટાઓ લઈને ચરાવવા માટે ગયા અને વાર લાગી એટલે આ યાકૂબે એના યુસફ દીકરાને બોલાવીને કીધું, જાઓ આ લોકો ક્યાં ગયા છે શોધી લઈ આવો. એટલે યુસફ ગયો અને ખબર કાઢવા ગયો અને એ ભલે કીધું, ભાઈ તું કોણ શોધે છે? તો કે મારા ભાઈઓ શોધું છું. એ કઈ જગ્યાએ જોયા છે? ત્યારે ભાઈએ કીધું કે અહીંથી તેઓ દાથાન જઈએ એવું કહેતા હતા. એટલે યુસફ એ દેશ તે દાથાનમાં તેઓને મળવા માટે ગયો અને તે ભાઈઓ આ યુસફને આવતા જોયો એટલે વિચાર્યું કે આ સપના પતિ આવે છે, ચાલો આપણે મારી નાખીએ. અને તેઓ એને મારવાનો પ્રયત્ન પણ કર્યો. પણ રૂબેન એનો ભાઈ વચ્ચે પણ કીધું, ના ને એનો જીવ નથી લેવો. તો એ લોકો એને કપડા ગાળી લીધા અને જબ્બો યુસફનો જબ્બો કાઢી લીધો અને બીજો એક જબ્બો પહેરાવ્યો અને ખાવો હતો જ્યાં પાણી નહોતું એમાં નાખી દીધો. અને આ ભાઈઓએ ખબર પડી કે ઇસ્માઇલ આવે છે, ઈસાકનો ભાઈ ઇસ્માઇલ, એના ઇસ્માઇલ કશે આવે છે એ જોયું. એટલે આ બધા ભાઈઓ એવું કીધું, આપણે એને વેચી દઈએ, ઇસ્માઇલોને આપી દઈએ. કે આપણે એને માહિતી નાખીએ, વેચી દઈએ કે એનું લોહી આપણા માથે ના આવે. 28મી કલમ. અને મિદ્યાની વેપારીઓ તેની પાસે થઈ જતા હતા, તો યુસફને ખાડામાંથી ખેંચી કાઢ્યો અને 20 રૂપિયે યુસફને ઇસ્માઇલીઓ એ વેચી દીધો. તેઓએ યુસફને મિસરમાં લઈ ગયા. હવે ઇસ્માઇલીઓ પાસેથી મિદ્યાનીઓ વેપારીઓ યુસફને 20માં લીધો અને યુસફ મિસરમાં લઈ જવામાં આવ્યો. રૂબેન ખાડાની પાસે આવ્યો ને જોયું કે યુસફ ખાડામાં નતો, લુગડા હતા. એટલે ગભરાઈ ગયો. એને કીધું કે પેલા આપણે ફેંકેલો એટલી ગયો ખબર નહીં. અને આ લોકો જબ્બાના ઉપર બકરું કાપીને લોહી લગાવ્યું અને બાપાની પાસે કહી દીધું કે બાપા જાનવરે તે મોકલ્યો ભાઈને, અને જાનવર એને મારી નાખ્યો. એનું લુગડું અમે મળ્યું અને બાપા રડ્યા, યાકૂબ રડ્યો. 34મી કલમ. યાકૂબે તેના વસ્ત્ર ફાડ્યા
કમરે ટાટ બાંધ્યું ને પોતાના દીકરાને સારું ઘણા દિવસ સુધી રુદન કર્યું. અને તેઓ સર્વ દીકરા દીકરીઓ દિલાસો દેવા ઉઠ્યા કે ભાઈ બસ પેલું રડશો, રડો નહીં. પણ એને કીધું મને રડવા દો, જાઓ અહીંથી બધા. દિલાસો દેવા ના પાડી અને કીધું હું રડતા હું મરી જઈશ, મારા દીકરા પાસે જતો રહીશ. તેનો બાપ તેને સારું બહુ રડ્યો. હવે આ જે વાર્તા છે એમાં યુસુફ ને વેચવામાં આવે છે. એમ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ વેચવામાં આવશે એ ભવિષ્યવાણી હતી. અને ખાડામાંથી તેને બહાર લાવવામાં આવશે અને એવું સ્થાનોમાં બેસશે. યુસુફ કેદખાનામાં હતો, બંદીખાનામાં હતો, યહોવા એની સાથે હતો. એમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બંદીખાનામાં હતા એમ કહું. એને છોડાવવામાં આવ્યા અને સૌથી ઉપર મૂકવામાં આવ્યા. તો આ જે ઘટના હતી એના ભાઈઓએ એનો નકાર કર્યો. એમ ઈસુ ખ્રિસ્ત પોતાના ભાઈઓ પાસે આવ્યો, પોતાના ભાઈઓએ એનો નકાર કર્યો. શ્રેષ્ઠ રાખ્યો, હૃદય રાખ્યું, મનમાં રાખ્યું. એમ ઇઝરાયેલના બધા લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કર્યો. એને વેચી દેવામાં આવશે. બીજી એક બાબત પણ લોકો કહે છે, નિર્ગમન તેનો 22મો અધ્યાય 22 કે બળદ જો કે છે 21મો અધ્યાય લોકો કહે છે બળદ જો સિંગડું મારે અને કોઈ નિર્દોષ મરી જાય તો બળદને મારી રાખવાનો. કલમ સાંભળજો. જો કોઈ બળદ કોઈ પુરુષ કે કોઈ સ્ત્રીને સિંગડું મારે અને મોત નીપજે તો બળદને મારી નાખો, એનું માંસ પણ નહીં ખાવાનું. અને એનો જે માલિક હોય એ નિર્દોષ ઠરે. પણ માલિકને ખબર હોય કે મારો બળદ બધાને માર કરે છે, છતાં બી છૂટો રાખ્યો હોય અને ખબર પડે કે કોઈને માર્યો છે, કોઈ મરી ગયું તો બળદ મરે એટલે માલિક પણ મરે. આવો નિયમ હતો. આગળ 30 કલમ 21-30. જો તે તેને માથે મૂલ્ય ઠરાવવામાં આવે તો તેના જીવનો સાથે જે મૂલ્ય તેને માથે ઠરાવવામાં આવે તે ભરી આપે, જે નુકસાન થયું એ. તેને કોઈના દીકરાનું સિંગડું માર્યું હોય, કોઈ દીકરીને સિંગડું માર્યું હોય તો પણ આ કાનૂન પ્રમાણે તેને અમલ કરવો. જો તે બળદ કોઈના ચાકરને કે કોઈની ચાકરીને સિંગડું મારે તો તે ધરી તે માલિક શું કરે? તેના શેઠને, એટલે જે ચાકરને વાગ્યું હોય એના શેઠને 30 શેકેલ રૂપું ભરી આપે ને બળદ પથ્થરે મરાય. એટલે આ જે લોકો કહે છે આ ભવિષ્ય હતી. અને જયારે યાજકો કહે છે કે આપણે કેટલું મૂલ્ય આપીએ, આ જે માણસ પકડાવે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બધાને માથા મારે છે. અને લોકો ઘાયલ થયા છે. તો કેટલું મૂલ્ય આપણે કરીએ? લોકો કહે છે કે આ જે માથીમાં લખેલું છે તે નક્કી કર્યું. કોણ નક્કી કરે છે? સામાન્ય માણસ નહીં, જે બાઇબલ જાણે છે તે નક્કી કર્યું. સાચી શું વાર્તા? 26:15.
કહ્યું કે તેને તમારે પરસ્વાધીન કરું તો તમે મને શું આપવા રાજી છો? અને તેઓએ તેને 30 રૂપિયા તોડી આપ્યા. આપણે એક જગ્યાએ છે કે તેઓએ માર્કની સુવાર્તા હતો, માર્ક 14 કલમ. અને બીજું કંઈક છે, કારણ કે એવું છે કે તેઓએ સારું વાંચો. બારમાનો એક એટલે યહૂદા ઇસ્કરિયોત મુખ્ય યાજક પાસે ગયો. મુખ્ય યાજક પાસે ગયો એટલે જે બાઇબલ જાણે છે, વાંચે છે, સાંભળે છે, અને તેના હાથમાં તેને સોંપે. તે ખુશીથી સાંભળ્યું અને તેને પૈસા આપવાને વચન આપ્યું અને 30 સિક્કાનું વચન આપ્યું. શા માટે 30 સિક્કાનું વચન આપ્યું? કેમ 20 નહીં, કેમ 10 નહીં, કેમ બીજું બધું નહીં? તો એમ કહેવાય છે કે આ જે મૂલ્ય હતું બળદનું, 30 ચાંદીનું, 30 સિક્કા એ બળદના, અને બળદ એનો થાય. મળેલું જાણવું એનું થાય. 21:33 નિગમન. જો કોઈ માણસ કોઈ ખાડો ખોદે અથવા જો કોઈ માણસ ખાડો ખોદીને તેને ઢાંકે નહીં ને તેમાં કોઈ બળદ કે કોઈ ગધેડું પડી જાય તો ઓકે. હા પણ ઓકે. હવે આ જે કિંમત એક જ જગ્યાએ છે પણ આગળ બીજી છે. એ જાનવર બીજા બળદને પણ જો મારે તો પણ જો કોઈ માણસનો બળદ બીજા બળદને મારે, હા, તો તેઓ જીવતા બળદને વેચીને તેની કિંમત ઓકે. ઓકે 31 જે છે તેને કોઈના દીકરાને સિંગડું માર્યું હોય કે કોઈની દીકરીને સિંગડું માર્યું હોય તો પણ આ કાનૂન પ્રમાણે તેના પર અમલ કરવો. એટલે યાજકો કિંમત જાણતા હતા કે કેટલી કિંમત કરવી જોઈએ, આપવી જોઈએ. જો તે બળદ કોઈના ચાકરને કે કોઈની ચાકરીને સિંગડું મારે તો તેના ધણી તેના શેઠને 30 શેકેલ રૂપું ભરી આપે ને બળદ પથ્થરે મરાય. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લોકો માટે હેરાનગતિ કરતા હતા એવું લોકો માનતા હતા. પક્ષ ઉભા કરતા હતા એવું લોકો માનતા હતા. લોકોને છેતરતા હતા, ભમાવતા હતા એવું લોકો માનતા હતા. પ્રભુ લોકોને મિસગાઈડ કરતા હતા અને શાસ્ત્ર ભંગ કરતા હતા અને નિયમ ભંગ કરવાનું શીખવતા હતા એવું લોકો માનતા હતા. નુકસાન કરતા હતા. ઇઝરાયલમાં શાંતિને અશાંતિ કરતા હતા, પક્ષ ઉભા કરતા હતા એવું લોકોના મનમાં વિચાર હતા. એટલા માટે આ બળદના પ્રમાણે નુકસાન કરતા હતા. એટલે મરાય કરો એ માર નાખો એને અને એના 30 સિક્કા આપો. એ પ્રમાણે તેઓએ
30 સિક્કા આ જે પકડાયો છે યહૂદાને આપે છે. એટલે મુખ્ય યાજકો એને બીજા બધા આ 30 સિક્કા નક્કી કરે છે. એટલે ઘણા લોકો ઘણી બધી વાતો પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ કિંમત વિશે કરે છે કે આ 30 સિક્કાની વાત કયા છે. અને આ યાજકોએ કેવી રીતે 30 સિક્કા ગણ્યા. એવું નહીં કે બાઇબલની કોઈ ભવિષ્યવાણી છે એ પૂરી કરવા માટે તે 30 સિક્કા શોધ્યા કે આવો આપણે બાઇબલને વચનને પૂરું કરીએ. યાજકો ઈસુ ખ્રિસ્તને ખ્રિસ્ત કે ટાળનાર કે મસીહા નતા માનતા. તેઓ પાસે મૂસાનું નિયમશાસ્ત્ર હતું. એ પ્રમાણે પ્રભુ ઈસુને જોતા હતા અને એ પ્રમાણે તેઓએ 30 નક્કી કર્યા અને વાતમાં એ 30 પૂરા થઈ ગયા. ભગવાન એટલે ભવિષ્યવાણી પૂરી કરવા માટે યાજકો 30 સિક્કાનું મૂલ્ય નહીં કર્યું, પણ યાજકોને સમજણ પ્રમાણે એ બળદની જે લોકોને માથા મારે છે ને હેરાન કરે છે એને માટે એ 30 સિક્કા કાનૂની પ્રમાણે આ લોકોએ એને પકડી આપશે તું આ બળદને તો તને એટલું મૂલ્ય આપીશું. એવી રીતે તેઓએ નક્કી કર્યું. ઓકે, સમજાય? એટલે ભવિષ્યવાણી યાજકો પૂરી નતા કરવાના અને પૂરી થઈ. પ્રભુ બીજા અર્થમાં તો ખરેખર વેચાઈ ગયા. જેમ યુસુફ ને વેચવામાં આવ્યો એમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વેચાઈ ગયા. પણ એ જે મૂલ્ય છે ખરેખર પ્રભુ આપણા માટે એ બધું એમને થવા દીધું અને ખરા અર્થમાં એ આપણને ખરીદી લીધા. એટલે આપણને એને ખરીદવા માટે પોતે વિચારી ગયો. એટલે આપણી જે કિંમત છે એને ચૂકવી. આપણને બચાવવા માટે જેમ યુસુફ એને વેચવામાં આવ્યો પણ બીજા અર્થમાં તો એના ભાઈઓ માટે એને વ્યવસ્થા કરી. કે તમે દુકાળમાં છો, હું જે જગ્યાએ છું, હું જ્યાં છું ત્યાં તમે લઈ જઈશ. તો પ્રભુએ જે બધી કિંમત ચૂકવી આ બધું હતું. લાગે છે કરી વેચાયો પણ ખરેખરમાં એને આપણને ખરીદ્યા. અને જે લોહીનું ખેતર છે એ ઓલરેડી યહૂદાના જે 30 ચાંદીના સિક્કા છે એનાથી એને ખરીદ્યું. પણ શાસ્ત્રીઓએ વચન પ્રમાણે એને વેચાતું લીધું. એટલે યહૂદા 30 ચાંદીના સિક્કે એ ખરીદશે ભવિષ્યવાણી નહીં, પણ યાજકો ખરીદશે અને પગારે લોહીનું ખેતર ખરીદશે એ ભવિષ્યવાણી પૂરી થઈ. પ્રભુ સમજણ આપે. પ્રભુ કૃપા આપે. આવો પ્રાર્થના કરી. હાલેલુયા. અમારા પિતા તમને માન આપીએ છીએ, ખ્રિસ્તમાં નમીએ છીએ. અમે તમારા વચન પર આભાર માનીએ છીએ. પ્રભુ એ બધું મનન કરી શકીએ, વધુ એના વિશે પ્રકાશ પામી શકીએ. મને કૃપા આપો. આભાર પ્રભુ. જેમ બધું લખવામાં આવેલું અને જેમ ઘટનાઓ બની એટલા માટે કે અમે એ જાણીએ
કે એવું થવાનું છે. અમે સ્તુતિ કરીએ પ્રભુ, તમારા માટે જે બધી વાતો લખવામાં આવેલી એ પ્રમાણે બધું વચન આધારે થયું. લોકો અજ્ઞાન હોવાથી તમને પકડાવ્યા, અજ્ઞાન હોવાથી શાસ્ત્રની વાતો ન જાણીને તમને અપરાધી ગણવાયા. અને એ બધું તેઓ વાંચતા, સાંભળતા સમજ્યા નહીં, અજ્ઞાન રહ્યા, તેઓના મન અંધકારમાં રહ્યા અને એ ઘટનાઓ પૂરી થઈ ગઈ, વચનો પૂરા થયા. અમે સ્તુતિ કરીએ પ્રભુ. પ્રભુ ખાસ માગું પ્રભુ દરેકને કૃપા આપો, સમજણ આપો, વધુ વચનનું મનન કરીએ અને પ્રભુ મારા કોઈ પણ પાછળ ન હોય, સમજણો થાય અને પ્રભુ વધુ વચનનું મનન કરે, સત્યતાને શોધી કાઢે, પ્રકાશ પામે, જીવન પામે. હું માગું છું દરેકને સહાય કર પ્રભુ. અને પ્રભુ અમારા દરેક તૈયાર થાય, કૃપા આપો પ્રભુ. દરેકને તૈયાર કરો, દરેકને શાંતિ આપો, સમજણ આપો, વચનો વાંચવા માટે તક આપો. પવિત્ર આત્મા દોરો ચલાવો. જ્યારે બી તમારા આ વચનોને લે, ખોલે, સાથે આવો. પવિત્ર આત્મા વાત કરો, શિક્ષણ આપો. તમારા વચન છે, તમે ખુલાસો આપો, આનંદ આપો. જેમ તમારો જીવ છે માણસ કેવો રોટી જ નહીં, તમારા મુખ પાણી કરવા પ્રત્યેક વચનથી જીવશે. ઓ પ્રભુ તમારા છે ખુલાસા મળે દરેકને. પ્રભુ શાંતિ મળે, સમજણ મળે કે જેથી પ્રભુ અમે જીવીએ, તમારા જીવનને પ્રાપ્ત કરીએ. આ બધી વાતો પ્રભુ સમજાય, મનન થાય. પિતા ખ્રિસ્ત માંગુ છું. આમેન. સાથે કરીએ. માફ કરું છું, તેમણે માફ કરો. દેવ આપનો પ્રેમ, આપણા પ્રભુ કૃપા હોળી તમારા સગેથી આપણા સાથે વિશ્વમાં જેટલા પ્રભુ પ્રેમ લાગે તમે બધા સાથે રહે. હૃદય કામે ચાલો ચાલો મેરી બેન, શાલોમ શાલોમ, યહોવા ચમત્કાર, શાલોમ શાલોમ. Praise God. Shalom.